आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। તારીખ 5 જૂન 2026 શુક્રવાર સવારે 11:30 કલાકે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અમદાવાદ શહેર, અરવિંદ લિમિટેડ, ગાયત્રી પરિવાર, લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32322B દ્વારા ગોતા, જગતપુર, એએમસી વોટર ડિસ્ટ્રીબ્યુટર, પમ્પિંગ સ્ટેશન જગતપુર, ગોતા, અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં બોરસલી, લીમડો, આસોપાલવ, પંચમુખી વગેરે છોડના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ ડોક્ટર સતીશ એસ પટેલ, સીઈઓ નરોડા એન્વાયર પ્રોજેક્ટ એલટીડી જીઆઈડીસી નરોડા તથા શ્વેતાબેન પટેલ, આરઓ ઓફિસર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અમદાવાદ શહેર, ગાયત્રી પરિવાર અમદાવાદ શહેરની શાખાઓ, અગ્રગણ્યો, પરિજનો, લા ગિરીશભાઈ પટેલ, એન્વાયરમેન્ટ ચેરપર્સન, લાયન્સ ક્લબ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન જગતપુર, ગોતા, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે ગાયત્રી પૂજન અને સમૂહમાં મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌ સદસ્યો નાસ્તો કરી અને છૂટા પડી અને વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો। बोलिए गायत्री माता की जय, परम पूज्य गुरुदेव की जय, परम वंदनीय माता जी की जय। शांति कुंज हरिद्वाરના તત્વાધાન હેઠળ આજે ગાયત્રી પરિવારના સહયોગથી અને જીપીસીબી ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના એમના આગેવાની હેઠળ આજે જગતપુર ખાતે પમ્પિંગ સ્ટેશનની અંદર 51 છોડનું રોપણ કરવામાં આવ્યું છે અને આ રોપણની અંદર ગાયત્રી પરિવારના બધી જ શાખાઓના સભ્યો હાજર રહ્યા છે અને સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર લાયન્સ ક્લબ અને અરવિંદ મિલના સભ્યો પણ હાજર રહ્યા છે અને આ સરસ મજાના છોડનું રોપણ કરવામાં આવ્યું છે। આપણે જાણીએ છીએ કે વૃક્ષ આપણા મિત્રના રૂપમાં ધરતી ઉપર છે, વૃક્ષ દ્વારા જ આપણું પાલન પોષણ થાય છે અને એક આપણને એક મિત્ર રીતે વૃક્ષનું આપણે સરું મિત્રની રીતે આપણે એનું જીવનની અંદર એમનું સ્થાન છે વૃક્ષોનું। સરસ પર્યાવરણના દિવસે સરસ મજાનો કાર્યક્રમ અહીંયા સતીશભાઈ, સીએમ સાહેબ, જેઠાભાઈ, કનુભાઈ, દિનેશભાઈ, રમેશભાઈ અને બધાની હાજરીમાં અને બહેનોશ્રી અંજુબેન અને બધાની હાજરીમાં સરસ મજાનો કાર્યક્રમ ગાયત્રી પરિવાર મોટો બોલવાનો હોય કોઈને?